નજર સમક્ષ યમદૂત 5 કલાક સુધી મોતના દર્શન અને આખરે બચ્યો જીવ, પણ કેવી રીતે મોતને આપી માત તે જોઈએ. તો વાત અમદાવાદના એ દંપતીની જેમણે મોતને હાથ તાળી આપી છે અને જીત્યો છે જિંદગી સામેનો જંગ. TV9ની સ્ક્રીન પરના આ દ્રશ્યો તો આપે જોયા જ હશે. સતત 5 કલાક સુધી આ દંપતી પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે કારની છત પર બેસી રહ્યું. મોત સાક્ષાત નજર સમક્ષ હતું, બચવાની શક્યતાઓ નહીવત હતી. છતાંય આ દંપતી એકબીજા સાથે વાતચીત કરીને હસી રહ્યું હતું. એવી તો શું વાત હતી કે જેણે આ દંપતી કપરા સમયમાં પણ તેને જોડી રાખ્યો, તે સાંભળો. ચર્ચાઓ એવી હતી કે અમે કોલેજમાં સાથે ભણેલા, એટલે અમે લવ મેરેજ કરેલા. તો એ મને એ વખતે એવું કહેતા હતા કે તું તો પહેલાં કહેતી હતી કે આપણે સાથે જીવીશું ને સાથે મરીશું, તો આજે સાથે મરવાનું છે, મરી જઈએ, સાથે મરીશું. એટલે મને હસવું આવ્યું. તો બહાર જે ઊભા હતા લોકો બધા, એ અમને એવી બૂમો પાડી કે આ તો હસે છે, આ લોકો તો મરવા બેઠા છે ને હસે છે કે. સાંભળ્યું ને આપે, આ એ જેમણે સાથે જીવવા મરવાના વાયદા કર્યા હોય તેને મોત પણ ન સ્પર્શી શક્યું. પરંતુ અહીં સવાલ એ સર્જાય કે જિંદગીના કપરા કહેવાતા એ 5 કલાક કેવા હતા? કેવી રીતે પતિ પત્નીએ એકબીજાને વધારી હિંમત? આખરે એવું તો શું બન્યું કે રસ્તે જતી આ કાર સીધી નદીના પ્રવાહમાં ફસાઈ પડી? કોણ બન્યું દંપતી માટે દેવદૂત? TV9એ પૂરના પાણીમાં ફસાયેલા મિસ્ત્રી દંપતી સાથે ખાસ વાતચીત કરી છે. આવો સાંભળીએ. રવિવારે સવારે અમદાવાદથી હિંમતનગર સામાજિક પ્રસંગે એક દંપતી છે તે જતા હતા અને તે દરમિયાન જ અચાનક પાણી આવી જતા તેઓની કાર આ પાણીમાં ફસાઈ હતી. શું સમગ્ર ઘટનાક્રમ રહ્યો, સીધા તેમની સાથે વાત કરીશું. બેન, શું ઘટનાક્રમ રહ્યો હતો? કેટલા સમય સુધી આ પાણીમાં ફસાયા હતા? એવું તો શું થયું અચાનક પાણી આવ્યું અને ગાડી તણાઈ ગઈ? અમે નદીમાં પુલ પરથી જતા હતા ત્યારે પાણી ઓછું હતું એટલે ઉતર્યા, પણ એકદમ ફોર્સ આવ્યો એટલે ગાડી અમારી સરકીને નદીમાં જતી રહી. અને થોડાક આગળ જઈને અમે સાહસ કરીને બારીમાંથી ઉપર આવી ગયા. ગાડી તો પુલ પર જ બંધ થઈ ગઈ હતી, પણ કાચ અમે પહેલેથી ખોલેલો હતો, તો કાચમાંથી બહાર આવીને ઉપર બેસી ગયા અમે. પછી તરતા તરતા આગળ ગયા અને 5 કલાક અમે નદીમાં રહ્યા ઉપર. 5 કલાક સુધી નદીમાં રહ્યા, ત્યારબાદ આપ ફસાયેલા હતા. આપના વિડીયો પણ છે કે આપ ગાડીની ઉપર આવી ગયા છો અને મદદે પણ લોકો આવી રહ્યા છે. શું સમગ્ર 5 કલાક દરમિયાન થયું? કેવી રીતે આપે પોતાની જાતને સંભાળ્યા અને જીવ બચાવ્યો? બસ બીજું કંઈ નહીં. અમે લોકોએ ત્યાં પોઝિટિવ થોટ કર્યા. ઇવન રેસ્ક્યુવાળાને જેને ફોન કરવા જોઈતા હતા એમને કોલ પણ કર્યા. લોકલ તંત્ર હતું એમની જોડે બી અમે ઈશારાથી વાત કરતા હતા. અને બાકી અમે એક વિચારેલું હતું કે કદાચ ગાડી અંદર જાય તો સ્વિમિંગ કરીને ટ્રાય કરવો. કપડાં બી જેટલા નીકાળવાના હતા એ કાઢી નાખ્યા અમે લોકોએ. એ પ્રમાણે અમે રેસ્ક્યુ કોઈ અમને કરે એમાં અમે સપોર્ટ કરવા ક્યાં ક્યાં શું કરી શકીશું એ વિચાર કરતા હતા. ગાડી જ્યારે આપ ચલાવી રહ્યા હતા, લોઅર બ્રિજની વાત હતી, લોઅર બ્રિજ પરથી આપ પસાર થતા હતા, અચાનક કેટલું પાણી આવ્યું અને કેટલા અંતર સુધી આપની કાર છે તે વહેતી થઈ હતી અને કેટલા કલાક આપે પાણીમાં વિતાવ્યા હતા અને લોકલ એડમિનિસ્ટ્રેશન તરફથી શું મદદ મળી આપને? કાર અમારી બ્રિજ ઉપર ગઈ તો લગભગ 15 થી 20 સેકન્ડમાં પાણી ચડી ગયું, કારણ કે આગળ કોઈક ડેમ તૂટી ગયેલો અને રાજસ્થાનના પાણીનો ફ્લો વધી ગયો. ત્યાં વધ્યા પછી ગાડી અમારી નીચે પડી ગઈ અને બ્રિજની પડવાની જે હાઈટ હતી એ 4-5 ફૂટ જ હતી. પછી અમે લોકો તણાતા ગયા અને ક્યાંક ભગવાનની મહેરબાનીથી ઊભા રહી ગયા. પછી અમને રેસ્ક્યુ કર્યા અને લોકલ તંત્રમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, ઇવન 108 પણ આવી ગયેલી. પોલીસ ડિપાર્ટમેન્ટ અમને લઈ ગયા, ત્યાં એમને એમની ફરિયાદ જે નોંધવી જોઈએ, જાણવા જોઈએ એ પણ કરી અને અમારું બીપી, અમારા બ્લડ ટેસ્ટ આ બધું કરીને એમને મદદ કરી. આ લોકલ તંત્રએ અમને કામ કર્યું. ઇવન કલેક્ટર સાહેબનો પણ ફોન આવેલો કે તમને કંઈ કામ હોય તો મને કહેજો. ત્યાંના તલાટી પણ આવી ગયેલા. આટલું અમને મદદ મળી છે. અચ્છા, ચોક્કસથી એક મોટી ઘાત ટળી છે અને જીવ બચ્યો છે. આવા સંજોગોમાં હવે આપ લોકોને શું સંદેશ આપવા માંગશો? કેમ કે ખૂબ અગત્યની વાત છે, અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે આવી બેદરકારીના કારણે કે જ્યાં અચાનક લોકોને ના પાડ્યા છતાં પણ લોકો જાય છે. સ્વાભાવિક રીતે આ બ્રિજ હતો, બ્રિજ પરથી આ પસાર થતા હતા, પરંતુ કેટલાય નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે છે. શું સંદેશ આપવા માંગશો?
એ સંદેશ કે આગળ કોઈ જતું હોય તો ધ્યાન રાખવું કે પાણી કેટલું છે. અમે ધ્યાન રાખ્યું, પાણી ઓછું હતું પણ ઓચિંતું વધી ગયું, પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે પાણી આગળ વધારે છે કે નહીં. એ આગળ કોઈ જતું હોય તો એના પરથી જોઈ લેવું અને સાવચેતી તો રાખવી જ કે આવું કંઈ થાય તો કયા પગલાં લેવા, કે ગાડીમાં હોય તો ઉપર આવી જવું, બાઇક પર હોય તો બાઇક છોડીને પોતે જેટલા પાછા આવે એટલું આવી જવું, એ બધું કરવું જોઈએ. સ્વાભાવિક રીતે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે અને દંપતીએ પોતાનો જીવ બચાવ્યો છે, સ્વાભાવિક રીતે સ્થાનિક તંત્ર મદદે આવ્યું અને તમામ જે તપાસ કરવાની હતી પ્રાથમિક તે પૂર્ણ કરી, સ્વાસ્થ્ય ચેકઅપ પણ થયા. પરંતુ એક જ સલાહ છે, આ પ્રકારે ચોમાસાની સિઝન દરમિયાન જે નદી નાળા છલકાતા હોય છે તેનાથી સ્વાભાવિક રીતે જીવ બચે તે પ્રકારે દૂર રહેવું. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.